આજનો આપણો આ પ્રોગ્રામ ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામે જંગનો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપનું નામ તથા આગળની થોડી માહિતી ટૂંકમાં જણાવશો. મારું નામ પંચાલ અતુલ ભરતભાઈ છે. મારા પપ્પાના નામે પ્લોટ લીધેલ છે મનુભાઈ ચંદુભાઈ પંચાલ. મારો પ્લોટ રામ એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડમાં છે. પ્લોટ નંબર 10/612 છે. અમે 5 વર્ષથી ન્યાયની શોધમાં છીએ. અમે આ વસ્તુ અમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં, મકરબા, બધી જગ્યાએ અમે કમ્પ્લેન કરેલી છે અમે, પણ અમને ક્યાંયથી ન્યાય મળ્યો નથી. તમે જે પ્લોટ બુક કરાયો એમાં પ્લોટના નાણાં પૂરેપૂરા ભરેલા છે? હા, નાણાં આપણે પૂરેપૂરા ભરેલા છે. તો કંપનીએ તમારો પ્લોટ ક્યાં રાખ્યો એનો સર્વે નંબર તમને આપેલો છે? ના, નથી આપેલો. તો એલોટમેન્ટ લેટરમાં કંઈ સર્વે નંબર લખ્યો નથી એમાં? ના. અથવા સર્વે નંબર લખ્યો હોય અને એ સર્વે નંબર ક્યાંય ના હોય એવું તમારા ધ્યાનમાં આવ્યું? હા, આવ્યું છે. શું છે એમાં? સર્વે નંબરમાં 188 પૈકી લખ્યું છે, પણ એ છે જ નહીં. ક્યાં નથી? એટલે ટૂંકમાં સર્વે નંબર છે જ નહીં. રેવન્યુ રેકોર્ડમાં નથી? હા, નથી. તો કંપની આ વિશે તમને કોઈ નવો સર્વે નંબર બતાવ્યો હોય, એના પ્લાન આપ્યા હોય, કોઈ લીગલ પેપર્સ આપ્યા હોય એવું અત્યાર સુધી બન્યું છે? ના, કશું આપ્યું જ નથી. તમે માગણી કરેલી એની? હા, માગણી ઘણી વખત કરેલી છે. ત્યાં આપણે ઓફિસે જઈને ઘણી વખત આપણે બેઠા એમની જોડે, પણ કોઈ એમનો જવાબ જ નથી. તો એ પછી તમે લીગલ કાર્યવાહી ક્યાં શું કરી? આપણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આપણે જઈને કમ્પ્લેનો કરી, પછી મકરબા ગયા હતા, પછી અહીંયા થલતેજ ગયા હતા. તો આ કંપનીનું નામ શું છે? એના માલિક કોણ છે? એના કંપનીનું નામ રામ એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે, ડ્રીમ સિટી, બગોદરા. એના માલિક કોણ છે? સંજુ કશ્યપ. તમને આટલા વર્ષો સુધી તમારા પ્લોટ વિશે કંપનીએ કશું જણાવ્યું નથી? કશું અમુક ડોક્યુમેન્ટ બાકી છે એ બી આપતા નથી. તો તમારો હવે પછી કંપની વિશેનો તમારો શું અભિપ્રાય છે? એટલે કંપની ટોટલ ફ્રોડ છે. આમાં આપણે તો હવે પછી તમે જ્યાં રજૂઆતો કરી તો તમને હવે કોના તરફથી તમે અપેક્ષા રાખો છો કે સરકાર તરફથી જો એ ન્યાય મળે તો સારું. એમ અમે બહુ પ્રયાસ કર્યા આમાં. આપશ્રીનું નામ જણાવશો? હા, મારું નામ મોહનભાઈ બી પરમાર છે. બરોબર. 2011-12ની સાલમાં રામ એગ્રી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડ્રીમ સિટીમાં મેં 100 વારના 2 પ્લોટ બુક કરાવેલ. એક મારા નામે ને એક મારા વાઈફના નામે, કાંતાબેન પરવાના નામે. બરોબર. અને 2,52,000 એમ 5,04,000 રૂપિયા ટોટલ ભરેલ છે. પણ આજ સુધી અમને કંઈ પોઝેશન કે પેપર્સ કે કશું મળ્યા નથી. એટલે અમે મકરબા પોલીસ સ્ટેશન, CID ગ્રામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આવી છે, ત્યાં સ્ટેટમેન્ટ પણ આપેલા છે, પણ હજુ સુધી કંઈ ન્યાય મળ્યો નથી અમને. બરાબર. તો અમને એવું છે કે અમને ન્યાય મળે અને અમારા પૈસા વ્યાજ સાથે પરત મળે એવી આશા રાખીએ છીએ. આજની તારીખમાં કંપની વિશે તમારો શું અભિપ્રાય છે? કંપની ઉપર કોઈ ભરોસો નથી. કંપની આજ સુધી કોઈને પણ દસ્તાવેજ કરેલ છે, એમને પણ પોઝેશન આપેલ નથી, કે જેમને પૈસા ભર્યા છે એમને પણ પોઝેશન આપેલ નથી. એટલે કંપની ઉપર અને ત્યાં CEO MD સંજીવ કશ્યપ પર અમને ભરોસો નથી. એ કંપની ફ્રોડ જ છે. એટલે અમારે પૈસા પરત જોઈએ છે વ્યાજ સાથે. તો હવે પછી તમે કોની જોડે અપેક્ષા રાખો છો ન્યાયની અપેક્ષા તો CID ક્રાઇમ બ્રાન્ચમાં પણ કરી છે, ત્યાં પણ સ્ટેટમેન્ટ આપ્યા છે, મકરબા પોલીસ સ્ટેશનમાં પણ આપ્યા છે, પણ હજુ સુધી કંઈ ન્યાય મળ્યો નથી. તો ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફ કોઈ અપેક્ષા ખરી તમારી?
ગુજરાત સરકાર તરફથી અપેક્ષા રાખીએ અને ભારત સરકાર તરફથી પણ અપેક્ષા રાખીએ કે અમને ન્યાય મળે.